દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આગામી બુધવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજિયા જુલુસને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। સુરતમાં આગામી બુધવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વને લઈ ભવ્ય કલાત્મક તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો છે। ત્યારે મોહરમ પર્વે જુલુસ દરમિયાન કોઈ અસામાજિક તત્વો કાકરી ચાળો ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ કમિશનરે તમામને અપીલ કરી હતી। 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહર્રમનો તહેવાર છે। આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથે નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા। અમે તમામ આપણા ગામના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય। એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાબતપુરા, મેદરપુરા, ચોક બજાર, અઠવા લાઇન્સ, લાલગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જોબના તાજિયા નીકળતા હોય છે। તો ટોટલ 10 DCP અને 26 ACP અને 300 જેટલા PI અને PSI અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। સાથોસાથ જો 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે અને સમગ્ર રૂટ ઉપર જો CCTV કેમેરા તે સજ્જ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે। એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વોચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે, જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે, રેકોર્ડિંગો બી થતા રહેશે। પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે। જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે, જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળમાં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે। પૂરે અમે સુરત શહેરના લોકોને અમે બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે, આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ઇખલાસ સાથે જો આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે, લોકો આપણા તહેવાર મનાવશે એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે, સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।